રાજકોટ મનપાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। આજથી 2 દિવસ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 9 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। નિરીક્ષકોના પ્રથમ વખત 3 ઝોન પાડવામાં આવ્યા છે। 18 વોર્ડમાં ચૂંટણી લડનારા ફોર્મ ભરશે। ઉમેદવારો સેન્સ માટે કમલમ ખાતે પહોંચ્યા। વોર્ડ મુજબ અલગ અલગ સમય આપવામાં આવ્યો છે। ગત ચૂંટણીમાં 60 નવા ચહેરાને તક મળી હતી, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલુ થઈ ચૂક્યો છે। રાજકોટ મનપાના 18 વોર્ડને લઈને જે ભાજપ છે તેના દ્વારા અત્યારે સેન્સ પ્રક્રિયા છે તે લેવામાં આવી રહી છે। હું તમને સીધા જ દ્રશ્યો છે તે કમલમ ખાતેના બતાવીશ કે 18 વોર્ડના જે દાવેદારો છે તે અત્યારે સેન્સ માટે કમલમ ખાતે પહોંચ્યા છે। 9 નિરીક્ષકો છે તેની પેનલ બનાવવામાં આવી છે। તમને આ સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું। જે રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ, પૂર્વ સાંસદ ભાવનાબેન સહિતના 9 નિરીક્ષકો છે કે તેમને આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે। રાજકોટમાં જો વાત કરવામાં આવે તો 18 બેઠકમાં 18 જે વોર્ડ છે તેમાં 72 બેઠક છે ને ગત જે ચૂંટણી હતી તેમાં 68 બેઠકમાં ભાજપનો કબજો છે તે રહ્યો છે। આઝાદી બાદ જે વોર્ડ નંબર 15 છે તે કોંગ્રેસનું ગઢ રહ્યું છે, ત્યારે ભાજપ છે તે દાવા કરી રહ્યું છે કે વોર્ડ નંબર 15માં જીત છે તે મેળવવામાં આવશે। ગત ચૂંટણીમાં 60 નવા ચહેરા હતા, તેને તક છે તે મળી હતી, ત્યારે જોવાનું એ રહેશે કે આ વખતે જે ઉમેદવારો છે તેમાં પરિવર્તન થઈ છે કે પુનરાવર્તન, તે સૌથી મહત્વપૂર્ણ છે। ઉમેદવારોના હજુ સુધી કોઈ પણ પ્રકારના ક્રાઇટેરિયા છે તે નક્કી કરવામાં નથી આવ્યા, ત્યારે 60 વર્ષથી વધુ ઉંમરના અને 3 વખત ચૂંટણી લડેલા જે ઉમેદવારો છે તેને ટિકિટ આપવામાં ન આવે તે પ્રકારની શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે। 18 વોર્ડમાં જે ચૂંટણી ભરનારા છે, 18 વોર્ડની જે ચૂંટણી છે લડનારા અત્યારે ફોર્મ ભરવા માટે જે કમલમ છે ત્યાં પહોંચ્યા છે। વોર્ડ મુજબ અલગ અલગ સમય છે તે આપવામાં આવ્યો છે અને કમલમ છે તેના દ્વારા એક મહત્વપૂર્ણ એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે કે ટોળામાં લોકોએ આવવું નહીં। આ તમામ પ્રકારનું જે અત્યારે જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અલગ અલગ જે વોર્ડના જે નિરીક્ષકો છે તેને જે ઝોન વાઇઝ જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે જે દાવેદારો છે તે અત્યારે સેન્સ માટે અત્યારે પહોંચ્યા છે। આપણે દાવેદારો છે તેના સાથે વાત કરીશું। શું કહેશો તમે, અત્યારે ફોર્મ ભરવા માટે આવ્યા છો? આ ચૂંટણી પર્વ શરૂ થઈ રહ્યું છે સ્થાનિક। આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેરની સેન્સ પ્રક્રિયાનો પ્રથમ દિવસ છે। પાર્ટીના દરેક કાર્યકર્તા આજે ચૂંટણીની અપેક્ષા સાથે સેન્સ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે। જે દાવેદારો છે તેમાં ઉત્સાહ અને ઉમંગ છે તે જોવા મળી રહ્યું છે। મારી સાથે અન્ય દાવેદાર છે, આપણે તેના સાથે પણ વાત કરીશું। શું કહેશો, ફોર્મ ભરવા માટે આવ્યા છો? ફોર્મ ભરવા માટે આજે પ્રત્યેક વોર્ડમાંથી છે ને એમ સમજો કે 40, 50 લોકો દાવેદારી કરવા જઈ રહ્યા છે રાજકોટ શહેરની અંદર। મારી વાત કરો તો હું મારું ફોર્મ નથી ભરતો। હું 3 નંબર વોર્ડનો વર્તમાન કોર્પોરેટર હતો, અત્યારે હું ફોર્મ નથી ભરતો અને મારો દીકરાને ત્યાં હું આગળ કરું છું ને મારો દીકરો ફોર્મ ભરવાનો છે ત્યાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4માં। ચોક્કસ કમલમ ખાતે મોટી સંખ્યામાં દાવેદારો છે તે અત્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। દરેક વોર્ડમાં 40 થી 50 લોકો છે તેના દ્વારા દાવેદારી છે તે નોંધાવવામાં આવી છે। 18 વોર્ડ પૈકી આજે 12 વોર્ડ છે તેની દાવેદારી છે તે નોંધવામાં આવશે અને આવતીકાલે જે બાકીના 8 જે વોર્ડ છે તેના દાવેદારો છે તે પોતાની સેન્સ પ્રક્રિયા છે તે ધરશે અને જે નિરીક્ષકો છે તેના દ્વારા આ યાદી બનાવીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને હાઈકમાન્ડ દ્વારા આખરી નિર્ણય છે તે લેવામાં આવશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। રાજકોટમાં આજે ભાજપ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ઉમેદવારો સેન્સ માટે કમલમ ખાતે પહોંચ્યા। ખૂબ ઉત્સાહના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી આજે સેન્સ પ્રક્રિયા ચાલુ કરી રહી છે, ત્યારે નિરીક્ષકોશ્રીઓ જે પ્રદેશ દ્વારા નિયુક્ત થયેલા છે એ આવી ગયા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે લોકો આ પ્રક્રિયામાં શિસ્તબદ્ધ રીતે ભાગ લઈ રહ્યા છે અને આ પ્રક્રિયા અમારી 2 દિવસ સુધી ચાલવાની છે અને દરેક કાર્યકર્તાને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અને દરેક કાર્યકર્તાને નિરીક્ષકો સાંભળશે। માહોલ મેં કહ્યું એમ માહોલ ખૂબ સારો છે, કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, પરંતુ અમારી ભારતીય જનતા પાર્ટીની
એક પદ્ધતિ છે એ મુજબ પાર્લામેન્ટરી બોર્ડ અને અમારું પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ આ બાબતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે, ત્યારે જ આ બાબતે કંઈ પણ વધારે કહી શકાશે. અત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના 18 વોર્ડમાં શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ જે છે અને જે ખૂબ હાર્ડવર્ક કરી રહ્યા છે એ દરેકને આજે સાંભળવાની તક છે અને એ મુજબનો ઉત્સાહ આપ નીચે જોઈ રહ્યા છો. મને એટલી ખબર છે અને મને એટલું હું નિશ્ચિતપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા સાથે ચાલતી રાષ્ટ્રપ્રેમ ધરાવતી પાર્ટી છે અને અમે આ તમામ સ્વરાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવીશું. અને અમારી માટે એક જ વસ્તુ અગત્યની છે અને એ છે અમારું કમળ, અને અમે કમળને જીતાડીશું. માધવભાઈ, વોર્ડ નંબર 15 એવો છે કે જે અત્યાર સુધી કમળ ક્યારેય ખીલ્યું નથી, શું લાગે છે આ વખતે અમે વોર્ડ નંબર 15 માટે પણ ખૂબ અમે મહેનત કરી, અમારા કાર્યોને લોકોની વચ્ચે લઈ જઈ, અને મને ભરોસો છે કે લોકો અમારી વાતને, અમારા કાર્યોને, અમારી કાર્ય પદ્ધતિને સ્વીકારી અને 15 નંબર વોર્ડ પણ અમે જીતીશું.